મૃત્યુ પછી આત્માનું શું થાય છે? જીવ મૃત્યુ પછી કઈ યાતનાઓ ભોગવે છે? મૃત્યુ પછી 47 દિવસ સુધી આત્માનું શું થાય છે? મૃત્યુ એ જીવનનું સૌથી મોટું સત્ય છે. જન્મ લેનાર કોઈ પણ વ્યક્તિએ એક દિવસ આ શરીર છોડવું પડશે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે આત્મા અમર છે અને ફક્ત શરીર બદલે છે. જો કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે તેનું વિગતવાર વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્માને યમલોક પહોંચવામાં 47 દિવસ લાગે છે. આ સમય દરમિયાન તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે અને અંતે તેના કર્મોનું ફળ મેળવે છે. મૃત્યુ સમયે શું થાય છે? ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે સૌથી પહેલાં તેનો અવાજ બંધ થઈ જાય છે. અંતિમ ક્ષણોમાં તેઓ થોડી ક્ષણો માટે દેવી દ્રષ્ટિનો અનુભવ કરે છે. આ દેવી દ્રષ્ટિમાં તેઓ સમગ્ર વિશ્વને એક તરીકે જુએ છે. તેમની બધી ઇન્દ્રિયો શૂન્ય થઈ જાય છે. આ જ ક્ષણે યમલોકમાંથી 2 યમદૂતો આવે છે. તેમને જોઈને આત્મા ભયથી ચીસો પાડે છે અને શરીરમાંથી બહાર આવે છે. યમદૂતોનું આગમન અને આત્માનું બંધન. આત્મા શરીર છોડતાની સાથે જ યમદૂતો તરત જ તેના ગળામાં ફાંસો બાંધે છે. જો આત્મા શુદ્ધ અને સદાચારી હોય તો ભગવાન વિષ્ણુ પોતે તેને પોતાના વાહનમાં લઈ જવા આવે છે. જો કે જો આત્મા પાપી હોય તો તેને ગરમ હવા અને અંધારા માર્ગમાંથી પસાર થવું પડે છે. યમદૂતો તેને યમલોક લઈ જવાની તૈયારી કરે છે. ગૃહ પ્રવેશ અને 13 દિવસ. ગરુડ પુરાણમાં જણાવાયું છે કે આત્માને યમલોક લઈ ગયા પછી યમદૂતો તેને તે જ ઘરમાં પાછો છોડી દે છે જ્યાં તેણે તે જ દિવસે તેનું શરીર છોડી દીધું હતું. આત્મા તેના શરીરમાં પાછા ફરવાનો પ્રયાસ કરે છે, પરંતુ યમદૂતો દ્વારા મૂકવામાં આવેલા ફાંસાના કારણે તે તેમ કરી શકતો નથી. તે 12 દિવસ સુધી તેના પરિવારમાં રહે છે અને તેની અંતિમ વિધિઓ પોતાની આંખોથી જુએ છે. 13મા દિવસે જ્યારે પિંડદાન કરવામાં આવે છે ત્યારે યમદૂતો તેને લેવા માટે ફરીથી આવે છે. પિંડદાન આત્માને સૂક્ષ્મ શરીર પ્રદાન કરે છે જે તેને તેની યાત્રા ચાલુ રાખવા સક્ષમ બનાવે છે. વૈતરણી નદીની મુશ્કેલ યાત્રા. 13મા દિવસ પછી આત્માની સાચી યાત્રા શરૂ થાય છે. તેણે વૈતરણી નદી પાર કરવી જ પડે છે. ગરુડ પુરાણમાં વૈતરણી ગંગાનું ભયંકર સ્વરૂપ ગણાવાયું છે. આ નદી જ્વાળાઓ ફેલાવે છે અને તેમાં ખતરનાક જીવો રહે છે. જો કોઈ વ્યક્તિએ પોતાના જીવનકાળમાં ગાયનું દાન કરી હોય તો તે તેની પૂંછડી પકડીને નદી પાર કરી શકે છે, નહીંતર તેને ભયંકર ત્રાસ સહન કરવો પડે છે. આ નદી પાર કરવામાં ઘણા દિવસો લાગે છે. યમલોક પહોંચવું અને કર્મોના પરિણામો. વૈતરણી નદી પાર કર્યા પછી એ આત્મા યમલોક પહોંચે છે અને અહીં યમરાજા પોતાના કર્મોના પરિણામોનું વજન કરે છે. પાપી આત્માઓને નરકમાં મોકલવામાં આવે છે જ્યાં તેઓ તેમના પાપોનું પરિણામ ભોગવે છે. સદાચારી આત્માઓને સ્વર્ગ અથવા સારા લોકમાં સ્થાન આપવામાં આવે છે. ગરુડ પુરાણ સ્પષ્ટપણે જણાવે છે કે મૃત્યુ પછી કોઈ તેનો સાથ આપતું નથી, તેથી જીવનમાં સારા કાર્યો કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ગરુડ પુરાણ આપણને યાદ અપાવે છે કે મૃત્યુ પછી આત્માએ 47 દિવસ સુધી મુશ્કેલ યાત્રા કરવી જોઈએ. ફક્ત પિંડદાન, શ્રદ્ધા અને સારા કાર્યો દ્વારા જ આપણે આપણા પૂર્વજોના આત્માઓને શાંતિ આપી શકીએ છીએ. તેથી જીવનમાં સારા કાર્યો કરો જેથી મૃત્યુ પછી દુઃખ ન ભોગવવું પડે. અમારી આ ચેનલ તમને પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.